જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છે તમે બધા મજામાં જશો. તમારા નવા શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ફાઇનલી મિત્રો તો ખાલી જોઈ શકો છો વેરાડ ગામનો નજારો, કાંઈ ના ઘટે. તમે ખાલી જોઈ શકો છો મસ્ત મજાનો નજારો. આપણે હાલીને નીકળી ગયા પુનઃ અમારી જગ્યા તરફ. ચાલો આગળ જઈએ. રોડ એવો હોય ને કે ના થોડું પડે ને અડી કઢાળ, કારણ કે મિત્રો ધાર એવો હતો ને એની તો વાત જ આવતી. એટલે મન ગાડી રોકાણી છે. આપણે નીકળી ગયા પુનઃ અમારી જગ્યા સાઈડ. ચાલો આગળ જઈએ. ને આ હે રંગેલું વેરાડ ગામ. તમે ખાલી જોઈ શકો છો વેરાડ ગામનો ડેમ. આપણે નીકળી ગયા એ પુનઃ અમાને મચ્છુ માતાજીના દર્શન કરવા. ચાલો આગળ કન્ટિન્યુ તમે પણ બન્યા રહેજો. અને અનોખી જગ્યા હે, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે. અને બધી વસ્તુ તમને કહી, તમારો હાથ પગનો દુખાવો હોય અને સાચા દિલથી માનતા કરો ને તો બધું મટી જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જગ્યાના મસ્ત મજાના દર્શન કરાવી અને બહુ મોજ કરશું. તો ચાલો જઈએ. અને ડેમ અંદર એટલા કબૂતર બેઠા એને હમણાં તમને ખાલી ક્લિપ બતાવું. તમે ખાલી જોઈ શકો છો. જોઈ લ્યો હજારો કબૂતર બેઠું હોય. એટલે આ હે ડેમ અંદરનો લુક. અને મસ્ત મજાના સૂરજ ભગવાન ઉગી ગયા છે. અને આપણે નીકળી ગયા આગળની સાઈડ. તો ચાલો આગળ જઈએ. ફાઇનલી મિત્રો તમે નાનું એવડું તરાવડું જોઈ શકો છો મિત્રો. ઓલા આવે ને બીજા લોકો જે આમાં વસ્તુ રાખે, કારણ કે મિત્રો મચ્છી ને એવું બધું વસ્તુ રાખે. પણ આ ભગવાનની દયાથી સારું થયું, લીક થઈ ગયું એટલે કામ હજારો જીવ મરી જતા. પણ એવી રીતે હે બધું. અને હવ કરતા હોય પણ આયલા રાખે. આપણે એવી કંઈ કરવા નથી થતું બીજી ત્રીજી. અને આપણે નીકળી જઈએ દર્શન કરવા. ચાલો આગળ જઈએ. અને ફાઇનલી મિત્રો તમે ખાલી જોઈ શકો છો ટોડા અને ડેમ અંદર વાયુનો વ્યૂ. કારણ કે મિત્રો આ પાણી પીએ વિરાટના ગામવાસીઓ. અને પાણી આવે ઉનાળે, કોઈ પાણી એક વાવ છે પણ ડેમના કાંઠે, એટલે એ વાયુમાં કંઈ નક્કી ના આવે પાણી થઈ રહી. એટલે આ વાયુમાંથી પાણી જાય છે અને પાસે ટોડો અને ડેમોદર. અને ડેમોદરનું પાણી કરો મિત્રો, ડેમોદરનું પાણીનું તો આટલું પાણી વહેતું છે. એમ તો સારું છે. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું પણ વરસાદ નથી આવતો. એનું કારણ શું છે જરા કોમેન્ટ કરી નાખો. મને તો એવું લાગે છે કે આપણા બધા પાપ વધી ગયા. માલઢોરના હિસાબે વરસાદ થાય તો ખરી, પણ એ માલઢોરના હિસાબે થાય. આપણા હિસાબે તો વરસાદ નહીં થાય. પણ હવે લાંબી ટૂંકી નથી કરવી, આગળ હાલો દર્શન કરવા. અને ફાઇનલી મિત્રો ડેમ અંદર તમે ખાલી ભેહું જોઈ શકો છો મિત્રો. તમને બતાવું કે એટલી બધી જરા ખાવાનું થયું છે. અને એવી રીતે છે. આપણે નીકળી ગયા આગળની સાઈડ. અને માલઢોર તમને ખાલી બતાવું કે એટલી ભેહું છે. તમે ખાલી જુઓ મિત્રો, હે ને જ્યારે આછી ચોકડું થાય પણ મોં મારે ધરાય તો નહીં વરસાદ વગર. પણ ભેહું છે ને કાંઈ ના ઘટે. જોઈ જા એમ હે બાકી હે ને બધા ઘરે એનું પેટ પૂજા કરે ને આપણે પેટ પૂજા કરવાની બાકી છે. જો એને ગાય હે ને એટલે એવી રીતે છે બધું. ચાલો આગળ જઈએ. ફાઇનલ મિત્રો તમે નિરાતે મસ્ત મજાના નામ અને મચ્છુ માતાજીના દર્શન કરી લઈને અહીંયા છે છોતરાનો ડગલો. નિરાતે દર્શન કરવાનું ભૂલતા નહીં. આપણે મસ્ત મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા આગળની સાઈડ. ચાલો આગળ કન્ટિન્યુ.